ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. શ્રી કૃષ્ણએ વિદ્યાભ્યાસ પૂરો કર્યો. સાચું સુખ ક્યાં છે તે આપે અમને સમજાવ્યું. ગુરુને દક્ષિણા માગવા કહ્યું. સાંદીપની કાંઈ માગતા નથી. સાંદીપની બોલ્યા છે, કોઈ અપેક્ષા વગર મેં વિદ્યા આપી છે. ક્ષિપ્રા નદીને કિનારે મારો આશ્રમ છે. અત્રે વૃક્ષો પુષ્કળ છે, તે ફળ આપશે અને નદી જળ આપશે. જળ અને ફળમાં મને સંતોષ છે. કોઈ વસ્તુની મને અપેક્ષા નથી. મને કાંઈ જોઈતું નથી. જેના હાથમાં લક્ષ્મીપતિ આવે તે નિરપેક્ષ થઈ શકે છે. ગુરુ નિરપેક્ષ હોય તો શિષ્યનું કલ્યાણ કરી શકે છે. 2 લાખ રૂપિયા મળે તે નિષ્કામ થતો નથી. નિષ્કામ તે બને છે જેને ભગવાન મળ્યા છે. જળ અને ફળથી જેને સંતોષ છે એ ખરો બ્રાહ્મણ છે. જળ અને ફળથી સંતોષ માને તે જ સદગુરુ થવાને લાયક છે. બ્રાહ્મણનું જીવન વિલાસ ભોગવવા માટે નથી, તપ માટે છે. જેની જરૂરિયાત ઓછી તેના હાથે પાપ થતું નથી. ફળ જળમાં સંતોષ માનનાર સાંદીપની કહે, મને કંઈ અપેક્ષા નથી. પ્રભુએ કહ્યું, તમને જરૂર નથી, પણ ગુરુ દક્ષિણા આપ્યા વગર મારી વિદ્યા સફળ ન થાય, માટે કંઈક તો માગો. સાંદીપની ઋષિએ ત્યારે દક્ષિણા માગી છે. ઋષિએ કહ્યું, કોઈ લાયક સદશિષ્ય મળે તો કંઈ પણ લેવાની ઈચ્છા રાખ્યા વગર જ્ઞાનદાન કરી વિદ્યા વંશને વધારજો. પિતા પુત્રનો વંશ એને બિંદુ વંશ કહે છે. ગુરુ શિષ્યના વંશને નાદ વંશ કહે છે. નાદવંશ બિંદુ વંશ કરતાં શ્રેષ્ઠ છે. કોઈક લાયક ચેલો મળે તો કંઈ પણ લેવાની આશા કરતો નહીં. જ્ઞાન આપવામાં સંકોચ રાખીશ નહીં. અન્નદાન સુવર્ણદાનથી થોડો સમય શાંતિ મળે છે, પણ વિદ્યાદાનથી હંમેશ માટે શાંતિ મળે છે. મારી વિદ્યાનો અંશ વધાર છે. આ જ મારી દક્ષિણા છે. મારો તને આશીર્વાદ છે. લક્ષ્મી તારા ચરણોમાં નિત્ય રહે. શ્રી કૃષ્ણે ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું. અર્જુન ભગવાનને હાથ જોડીને બોલ્યો છે, હું તમારો શિષ્ય છું. અર્જુનને પ્રભુએ ગીતાનો ઉપદેશ કર્યો છે. યુદ્ધભૂમિમાં 1-2 કલાક ગીતાજીનો ઉપદેશ કર્યો છે. જે ગીતાજીનો અભ્યાસ જ્ઞાની પુરુષો આખી જિંદગી કરે છે. આવું દિવ્ય જ્ઞાન આપ્યું, પણ ભગવાને અર્જુન પાસે કંઈ માગ્યું નથી. ક્યાંય વાંચવામાં આવ્યું નથી કે અર્જુને ભગવાનને કંઈ પણ આપ્યું છે. અર્જુનની સેવા તો લીધી નથી, પણ ઉલટું તેની સેવા કરી છે. પ્રભુએ અર્જુનની સેવા કરી. અર્જુનને દિવ્ય જ્ઞાનનું દાન કર્યું છે. અર્જુનની સેવા કરી, પણ એના ઘોડાઓની પણ સેવા કરી. મહાભારતમાં એવું વર્ણન આવે છે કે યુદ્ધમાં થાકેલો અર્જુન રાત્રે સૂઈ જાય છે, પણ શ્રી કૃષ્ણ સૂતા નથી. તે થાકેલો છે, કોઈ આવીને તેને મારી જાય તો? તેથી અર્જુનના તંબુ પાસે પહેરો ભરે છે. ભગવાન રાત્રે અર્જુનના ઘોડાની સેવા કરે છે. ઘોડાઓને વાગેલા બાણ કાઢે, મલમ લગાડે. બદલામાં અર્જુન પાસેથી કાંઈ જ લીધું નથી. શ્રી કૃષ્ણ શિષ્યની સેવા કરી તેને બોધ આપ્યો છે. તેથી તો જગતગુરુ કહેવાયા છે. કૃષ્ણમ વંદે જગતગુરુ. ભગવાને અર્જુનને કહ્યું, તું ભલે મને ગુરુ માને, પણ હું તો તેને મિત્ર માનું છું. અર્જુન ભલે શ્રી કૃષ્ણને ગુરુ માને છે. ભગવાન અર્જુનને ચેલો માનતા નથી. ભગવાને ઉદ્ધવને જ્ઞાનોપદેશ કર્યો. અર્જુનનો જ્ઞાનોપદેશ કર્યો, પણ તેના પાસેથી કાંઈ કરતાં કાંઈ લીધું નથી. ગુરુ નિરપેક્ષ અને શિષ્ય નિષ્કામ હોય. આજકાલ તો એવી આશા રાખવામાં આવે છે કે મહારાજના આશીર્વાદથી મારે ત્યાં સંપત્તિ આવે, સંતતિ આવે. અને આપણે ભૂલી જઈએ છીએ કે સંતતિ અને સંપત્તિ પ્રારબ્ધ પ્રમાણે મળે છે. સંતતિ અને સંપત્તિ એ વિષયાનંદ નથી. વિષયાનંદ સંત આપે નહીં, તેઓ તો ભજનાનંદ આપે. ભગવાનને ગુરુદક્ષિણા આપવાની બહુ ઈચ્છા હતી. શ્રી કૃષ્ણ ઘરની અંદર ગયા છે. ભગવાન ગુરુ પત્નીને કહે છે, ગુરુજી ભલે ના પાડે, પરંતુ મારે ગુરુને કંઈક આપવું છે.
ગુરુપત્ની કહે છે, મારો એક પુત્ર હતો. અમે પ્રભાસની જાત્રાએ ગયા હતા. ત્યારે મારું બાળક સમુદ્રમાં ડૂબીને મરણ પામ્યું. ગુરુ દક્ષિણા એ બાળક લાવી આપીને મને અર્પણ કરો. આવી દક્ષિણા તો ભગવાન જ આપી શકે. ભગવાન તે બાળક લાવવા ગયા. સમુદ્રમાં તે બાળક મળ્યો ને. પાંચજન્ય શંખ મળ્યો. તે ધારણ કર્યો. હવે મુરલીધર નહીં પરંતુ શંખધર બન્યા. ત્યાંથી શ્રી કૃષ્ણ યમપુરીમાં પધાર્યા છે. યમરાજાએ ક્ષમા માગી છે. ત્યાંથી મરી ગયેલા ગુરુદેવના બાળકને લઈ આવ્યા છે. ગુરુપત્નીએ હૃદયથી આશીર્વાદ આપ્યા છે, તમારું કલ્યાણ થાય. સરસ્વતી તમારી જીભ ઉપર કાયમ વસે. સરસ્વતી તમારા ચરણમાં રહે અને તમારી કીર્તિ જગતમાં કાયમ રહે. ભગવાને ગોકુળની લીલા 11 વર્ષ સુધી કરી, મથુરાની લીલા 14 વર્ષ સુધી કરી અને દ્વારિકાની લીલા 100 વર્ષની છે. શ્રી કૃષ્ણ 125 વર્ષ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ રહ્યા છે એવું 11 સ્કંદમાં વર્ણન છે. શ્રી કૃષ્ણ વિદ્યાભ્યાસ પૂરો કરી મથુરા આવ્યા છે. યાદવોને પરમાનંદ થયો છે. મજૂરોના રાજમહેલમાં મુકામ કરવામાં આવ્યો છે અને મથુરાનો મહેલ જાણે કાયમ માટે શ્રેષ્ઠ બન્યો છે. હવે ઉદ્ધવ આગમનનો પ્રસંગ આવવાનો બાકી છે. હરિ ઓમ.